તો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગને ભારે નુકસાન થયું છે. સ્ટેટ ઓફ હોર્મુઝ માર્ગ પરથી ગેસ અને તેલના ટેન્કરની અવરજવર બંધ થતાં સિરામિક ઉદ્યોગને ગેસ કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. સિરામિક એસોસિએશનના પ્રમુખના જણાવ્યા મુજબ યુદ્ધની સ્થિતિમાં હાલ 100 જેટલા યુનિટો બંધ થઈ ગયા છે અને નવી સપ્લાય નહીં મળે તો આગામી 4-5 દિવસમાં વધુ યુનિટોને બંધ કરવાની ફરજ પડશે. પ્રોપેન ગેસ અને નેચરલ ગેસ નહીં મળે તો આગામી 10 દિવસની અંદર જ તમામ એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એટલું જ નહીં, ખાડી દેશોમાં થતું એક્સપોર્ટ પણ અટકી ગયું છે. હાલ એક્સપોર્ટ ઓર્ડર સ્થગિત કરવાની ફરજ પડી છે. ક્યારે લોડિંગ થશે તે પણ કહેવું મુશ્કેલ છે. ન માત્ર સિરામિક ઉદ્યોગ, પેપર મિલ ઉદ્યોગને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પેપર મિલ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે શિપ રૂટ બંધ થવાથી રો મટીરિયલની અછત ઊભી થઈ છે. એક્સપોર્ટના ચાર્જમાં $2000 જેટલો વધારો થયો છે, જે આર્થિક બોજ સહન કરી શકાય તેમ નથી. શિપના ભાડા અને કોલસાના ભાવ વધી ગયા હોવાથી હાલ નવા ઓર્ડર લેવાનું પણ બંધ કરવું પડ્યું છે. અને આવનારા દિવસોમાં જો પ્રોપેન સપ્લાયનું કોઈ પ્લાનિંગ નહીં થાય અને જો નવી કોઈ સપ્લાય નહીં મળે તો આવનારા દિવસોમાં વધીને 4 થી 5 દિવસમાં કે 8 દિવસની અંદર બીજા 400 યુનિટો બંધ થવાની સંભાવનાઓ છે. ગુજરાત ગેસમાં જે યુનિટો ચાલે છે એ ગુજરાત ગેસવાળાને પાસે 50% જે વાપરવા માટેની જે પરમિશન આપેલી છે એ મુજબ અમે અંદાજ લગાવી શકીએ કે 18 થી 20 તારીખ સુધીમાં ગુજરાત ગેસ યુઝર્સ જેટલા હતા એ પણ બંધ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. મોરબીની લગભગ અત્યારે 200 ફેક્ટરી તો બંધ થઈ ગઈ ગેસને માટે, જે પ્રોપેન આધારિત છે ને. પ્રોપેન આધારિત 90% કંપનીઓ, 10% જ ગુજરાત ગેસમાં, એમાં 200 ફેક્ટરી તો બંધ થઈ ગઈ. અને પ્રોપેનવાળા પાસે બીજા પાસે 8-10 દિવસનો સ્ટોક હોય, એની પાસે સ્ટોરેજ કેપેસિટીમાં જે કાંઈ હોય ને એ પ્રમાણે. અને અમારે જે કાંઈ ગુજરાત ગેસ પાસે છે સ્ટોક 15 દિવસનો એટલો આપશે તો 15 દિવસ પછી નવી સપ્લાય નહીં આવે, આ યુદ્ધ ચાલુ રહેશે. અને સ્ટેટ ઓફ હોર્મોઝનો જે સમસ્યા છે એનું કાંઈ પણ નિરાકરણ નહીં આવે તો નવો ગેસ આવશે નહીં. અને સિરેમિક ફેક્ટરી જે 800 ફેક્ટરી છે, 600 સિરેમિક ટાઇલ છે, 200 સેનેટરીવેરની, બધી બંધ થઈ જશે.